ભારે વરસાદ ખાબક્યા બાદ સુરેન્દ્રનગરમાં રસ્તાઓ બન્યા બિસ્માર। શહેરમાં 80 ફૂટ રોડ, જોરાવરનગર, રતનપરનો બાયપાસ રોડ, વઢવાણ વિસ્તારના જીઆઈડીસી વિસ્તારના રસ્તાઓ પર ખાડા જ ખાડા છે। રાહદારી વાહન ચાલકો અહીંયાથી પસાર થતા મુશ્કેલી અનુભવી રહ્યા છે, જેને લઈને પ્રશાસને ખાલી માટી નાખીને ખાડા પૂરવાની કામગીરી કરી સફાઈ અભિયાન પણ સાથે ચાલી રહ્યું છે, પણ સ્થાનિકોએ યોગ્ય રીતે સમારકામ કરવાની માંગ કરી। 3 થી 5 દિવસમાં જનજીવન રાબેતા મુજબ થવાનો નગરપાલિકા પ્રમુખ દાવો કરી રહ્યા છે, સાથે નાગરિકોને સહકાર આપવા અપીલ કરી। સારા વરસાદના કારણે અતિ વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લાની પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ છે। એમાં ખાસ કરીને સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારના તમામ રોડ રસ્તા તૂટી ગયા છે, જે ઠેર ઠેર ગંદકી છે। સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા આ બાબત કોઈ પણ જાતની નક્કર કામગીરી કરવામાં આવતી નથી। ભ્રષ્ટાચાર અતિ વ્યાપી ગયો છે। આ ભોગાવો છે એ પણ ગંદકીથી તરબતર છે। હવે અમે રોડ રસ્તા ઉપર જે ખાડા છે એ પણ બુરાવી રહ્યા છીએ અને 3-4 દિવસમાં રાબેતા મુજબ થઈ જાય એ રીતની અમારી નગરપાલિકાની ટીમ કામ કરી રહી છે। સફાઈ માટે શું કામગીરી? અત્યારે સતત સફાઈનું કામ ચાલુ છે। રોડ રસ્તા ઉપર કાપનો કચરો બધો આવી ગયો તો એ પણ ખુલ્લો કરાવી રહ્યા છીએ।